નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં દંડક શાસક પક્ષ मनोज पटेल, वॉर्ड नंबर 11 काउंसिलर संगीताबेन चौकसी, वडोदरा कांग्रेसना प्रमुख ऋत्विक जोशी, कांग्रेसना नेता अमीबेन रावत, काउंसिलर चंद्रकांत भत्थू, वडोदरा स्थायी समितिना पूर्व चेरमेन डॉक्टर हितेन्द्र पटेल तमाम लोगोए पुष्पांजलि अर्पण करी हती। तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા સૂત્રો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા। તેમનો જન્મ બંગાળના કટકમાં 1897માં થયો હતો। બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા। આઝાદીની લડત લડતા જ નાયહોકો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહોર્યા હતા। આમ આઝાદી માટે લડત લડતા શહીદીને વહોરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા। નેતાજીના જીવનમાંથી એમની નિડરતા, સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો, તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે। सुभाषचंद्र बोस की आज जन्म जयंती है અને એના ઉપલક્ષમાં આજે કોર્પોરેશન તરફથી જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમના ભાગરૂપે એમને ફુલહાર ચડાવવા માટે કોર્પોરેશનના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા હાર ચડાવવા આવે છે। સવાલ એટલો જ છે કે આઝાદીના લડવૈયાએ પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દીધું, પણ કોઈ પબ્લિસિટી નહીં કરી। આઝાદી લડવૈયા આ દેશના માટે કંઈક કરી ગયા છે। આ જ પહેલો વ્યક્તિ છે જેને આઝાદીની લડાઈમાં લોકોને ક્રાંતિકારી લડાઈ તરફ વાળ્યા હતા અને કીધેલું કે આગ્રાની અંદર કીધેલું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। એ ક્રાંતિકારી શબ્દો અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફૌજ બનાવી, આઝાદ હિન્દ ફૌજ, અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી, જેને ઝાંસી કી રાની તરીકે વિંગ બનાવી। એટલે મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ, માણસો પણ જોઈએ, અને એ લડાઈ લડવા માટે વિદેશ ગયા, ત્યાંથી લડાઈ શરૂ કરી। પણ સવાલ એટલો જ છે કે ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા, કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવાથી બહાર નીકળી ગયા, પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે લોકોને ઉત્સાહી કર્યા એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે। એમને નમન કરીએ છીએ। આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે, કોના માટે લડવી છે, શાના માટે લડવી છે, એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે, અને આ લડાઈ અન્યાય સામે જ લડી છે એ બહુ મહત્વની હતી છે। આજના દિવસે એમને યાદ કરતા એમને નમન કરું છું। જય હિન્દ, જય ભારત। સ્વતંત્ર સંગ્રામના સેનાની, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ નિમિત્તે અહીંયા એમની પ્રતિમાને ફૂલહારના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુભાષચંદ્ર બોઝ એક મહાન વિભૂતિ કે જેમને આપણા દેશ માટે જે શહીદી વહોરી, કે આજે પણ આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરવામાં આવે છે। આ એ સુભાષચંદ્ર બોઝ હતા કે જેમને મહાત્મા ગાંધી, જેમને આપણે બાપુ કહીએ છીએ, એમને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। એમને જે 4 બટાલિયન બનાવી હતી એ 4 બટાલિયનના નામ પણ નહેરુ, ગાંધી, સુભાષને આઝાદ રાખ્યા હતા, અને જેમને સ્લોગન આપ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, એવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી નમન કરીએ છીએ।